તો તેરનો એક એવો નિયમ છે કે તેર જ્યારે પણ કર્મમાં આવે એટલે આપણે એનું સ્થાન બદલાવી શકીએ છીએ. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે તેરના ઉપયોગો વિશે શીખીશું. તેરના કેટલા ઉપયોગ છે, વાક્યમાં કેટલી રીતે ઉપયોગ થાય છે, તે બધા વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ અહીંયા જુઓ, અહીંયા તેરનો પ્રથમ ઉપયોગ આપેલો છે. તેરનું ગુજરાતી શું થાય? ત્યાં. તો વાક્યમાં, તો ગુજરાતી વાક્યમાં જ્યારે પણ ત્યાં એવો શબ્દ આપેલો હશે તો એના માટે આપણે કયો શબ્દ મૂકીશું? તેર. તો જ્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું એટલે આ પણ શીખીશું. અને હિયર એટલે શું થાય? અહીંયા. બીજો ઉપયોગ છે, વાક્યમાં જ્યારે ઓબ્જેક્ટ એટલે કે કર્મ ન આપેલો હોય ત્યારે તેરનો ઉપયોગ થાય છે. અને ત્રીજો ઉપયોગ છે, વાક્યમાં ઓબ્જેક્ટિવ ભાગ પ્રિપોઝિશનથી શરૂ થતો હોય ત્યારે શું મૂકવામાં આવે છે? ધેર. તો આ પણ આપણે આગળ જોઈશું. અને ધેરનો ચોથો ઉપયોગ છે, ઇન્ટરજેક્શન તરીકે આવે, પ્રોનાઉન તરીકે આવે, એડજેક્ટિવ તરીકે અથવા તો એડવર્બ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. તો આ બધા ઉપયોગ કેવી રીતે થાય તે આપણે આગળ ધીમે ધીમે જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌ પ્રથમ આપણે પહેલો ઉપયોગ જોઈશું, તેર. તેરનું ગુજરાતી શું થતું હતું? ત્યાં. તો એકદમ ઈઝી છે. કેવી રીતે? તો અહીંયા જુઓ, મેં વાક્ય આપેલા છે. આ વાક્યમાં જ્યાં ત્યાં શબ્દ આપેલો હશે ને એનું અંગ્રેજી શું થતું હશે? તેર. તો સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈએ. શું ત્યાં કોઈ છે? તો આપણને એક પ્રશ્ન આપવામાં આવેલો છે, શું ત્યાં કોઈ છે? તો અહીંયા આપણને ત્યાં શબ્દ જોવા મળે છે. તો આ ત્યાં શબ્દનું અંગ્રેજી શું થાય? તેર. તો એનું અંગ્રેજી વાક્ય કેવી રીતે બને? ઇઝ ધેર એનીવન? તો આ વાક્ય બનીને રેડી થઈ ગયું અને અહીંયા આપણને તેરનો ઉપયોગ જોવા મળ્યો છે. આપણે બીજું વાક્ય જોઈએ. અહીંયા કોઈ નથી. તો નો વન ઇઝ હિયર. અને અહીંયા શબ્દ માટે શું આવતું હતું? હિયર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હિયર શબ્દ આપેલો છે. તો તેર એટલે ત્યાં અને હિયર એટલે અહીંયા. ત્યાં એક ઝાડ છે. તો અહીંયા પણ આપણને ત્યાં શબ્દ જોવા મળે છે. તો અહીંયા જુઓ, ધેર ઇઝ અ ટ્રી. તો અહીંયા પણ તેર શબ્દ આપેલો છે. તો અહીંયા આપણે તેરનો પ્રથમ ઉપયોગ જોઈ લીધો. અને તેરનો પ્રથમ ઉપયોગ એકદમ ઈઝી છે. જ્યારે પણ ગુજરાતી વાક્યમાં ત્યાં શબ્દ એવું આપેલું હોય છે તો તેનું અંગ્રેજી કરવા માટે આપણે શું કરશું? તેર શબ્દ મૂકીશું. એટલું એકદમ ઈઝી છે. હવે આપણે આગળ જોઈએ. તો હવે આપણે બીજો ઉપયોગ જોઈશું. તો બીજો ઉપયોગ શું છે? વાક્યમાં ઓબ્જેક્ટ આપેલ ન હોય ત્યારે શું આવશે? તેર આવશે. તો હવે આપણે જોઈશું કે ઓબ્જેક્ટ ક્યારે ન આપેલું હોય અને તેર કેવી રીતે આપે. તો અહીંયા જુઓ, સૌપ્રથમ એક વાક્ય આપેલું છે, એક રાજા હતો. તો આગળ આપણે સિમ્પલ સેન્ટેન્સ બનાવતા શીખી ગયા છીએ. તો આનું અંગ્રેજી શું થાય? એક રાજા એટલે કે અ કિંગ. અને હતો એના માટે આપણે શું મૂકીશું? વોઝ. તો આપણને એસ મળી ગયો, અહીંયા આપણને વી મળી ગયો, પરંતુ અહીંયા આપણને ઓબ્જેક્ટ મળતો નથી. તો આપણે તો આગળ શીખાતા કે કોઈ પણ વિધાન વાક્ય હોય તો એમાં ફરજિયાત સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હશે. તો હવે આ વાક્યને આપણે પૂરું કરવા માટે શું મૂકીશું? તો કિંગ વોઝ ધેર. તો અહીંયા આપણે શું લગાડીશું? ધેર. અને આ ધેર શા માટે મેં લગાડ્યું? કારણ કે વાક્યમાં કર્મ મળતો નથી એટલા માટે. અને આવા વાક્ય આપણને સૌથી વધારે કન્ફ્યુઝ કરે. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં તો કર્તાને ક્રિયાપદ આપેલું હોય એટલે વાક્ય બની જાય. જેમ કે એક રાજા હતો એટલે કે અ કિંગ વોઝ. પરંતુ અંગ્રેજી ભાષામાં વાક્ય પૂરું કરવા માટે ક્યારેક ધેર મૂકવામાં આવે છે. તો અહીંયા આ વાક્યમાં શું લાગશે? અ કિંગ વોઝ ધેર. આ એકદમ બરાબર વાક્ય થશે. તો વાક્ય કેવી રીતના બનશે? અ કિંગ, ત્યારબાદ ક્રિયાપદ અને ત્યારબાદ આપણે ધેર મૂકીશું. અ કિંગ વોઝ ધેર. પરંતુ જ્યારે તમે કોઈ પણ અંગ્રેજીની સ્ટોરી વાંચતા હશો ને ત્યારે તમે આ વાક્ય જોયું છે, ધેર વોઝ અ કિંગ. તો અહીંયા તો પાછળ ધેર આપેલું છે ને અહીંયા કેમ આગળ આવી ગયું? તો ધેરનો એક એવો નિયમ છે કે ધેર જ્યારે પણ કર્મમાં આવે એટલે આપણે એનું સ્થાન બદલાવી શકીએ છીએ. તો તેરને આપણે આગળ સબ્જેક્ટના સ્થાને લઈ લઈશું અને આ કિંગને આપણે ક્યાં લઈ લઈશું? કર્મના સ્થાને. ધેર વોઝ અ કિંગ. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું છે. આ વાક્ય પણ સાચું છે અને આ વાક્ય પણ સાચું છે. પરંતુ અંગ્રેજી ભાષામાં હંમેશા આવી રીતે વાક્ય લખવામાં આવે છે. તો આપણે હંમેશા હવે ધેરને આવી રીતના વાક્ય બનાવીશું. તો આગળ આપણે એવા કેટલાય વાક્ય બનાવતા શીખીશું કે જેમાં ધેરને પાછળથી આપણે આગળ લઈશું. મતલબ જ્યારે કર્મના સ્થાને હોય ત્યારે તેને આપણે ક્યાં મૂકીશું? અ કિંગ એટલે કે સબ્જેક્ટના સ્થાને. અહીંયા ધેરનું ગુજરાતી કંઈ થતું નથી. એક ખાસ બાબત યાદ રાખજો, અહીંયા ધેરનું કંઈ પણ ગુજરાતી થતું નથી. તો ધેર શા માટે આવે છે? તો વાક્ય પૂરું કરવા માટે. તો આપણે પહેલો ઉપયોગ જોયો, ત્યાં એટલે ધેર આવશે. બીજો ઉપયોગ જોયો અને બીજો ઉપયોગ પણ આપણે જોઈ લીધો કે જ્યારે ઓબ્જેક્ટ ન આપેલો હોય વાક્યમાં તો વાક્ય પૂરું કરવા માટે ધેર આવશે. અને અહીંયા જુઓ, મેં વધારે બે ઉદાહરણ આપ્યા છે.
તો એક મોબાઈલ છે તો તેનું અંગ્રેજી શું થશે? અ મોબાઈલ. પછી શું આવશે? ઇઝ. અને પછી વાક્ય પૂરું કરવા માટે આપણે અહીંયા કણે ધેર મૂકીશું. અને આ કેવું વાક્ય છે? તો આ એક સિમ્પલ સેન્ટેન્સ છે. શા માટે? કારણ કે આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. અને આવા વાક્યો બનાવતા આપણે આગળ શીખી ગયા છીએ. મેં તમને શીખવાડી દીધું છે કે એમિઝારથી બનતા વાક્ય હજી ન જોયા હોય તો જોઈ લેજો. હવે આ ધેર પાછળ આવ્યું તો આપણે એક નિયમ જોયો ધેરનો, કે ધેર જ્યારે કર્મના સ્થાને હોય તો આપણે એને કર્તાના સ્થાને પણ મૂકી શકીએ. અને અહીંયા ધેરનો કોઈ ગુજરાતી મિનિંગ થતો નથી. તો આપણે ધેરને અહીંયા આગળ મૂકીશું, ત્યારબાદ એમનામ મૂકીશું, વર્બ ઇઝ, અને ત્યારબાદ આપણે શું મૂકીશું? અ મોબાઈલ. ધેર ઇઝ અ મોબાઈલ. તો બંને પ્રકારના વાક્ય એકદમ સાચા જ છે, પરંતુ અંગ્રેજીમાં હંમેશા આવી રીતે જ વાક્ય બનાવવામાં આવે છે, ધેર ઇઝ અ મોબાઈલ. તો બીજું વાક્ય જુઓ, કોઈ નથી. તો નો વન ઇઝ, એટલે કોઈ પણ નથી. તો અહીંયા જુઓ, કોઈ કર્મ આપેલો નથી, એટલા માટે આપણે અહીંયા આગળ ધેર મૂક્યું છે વાક્ય પૂરું કરવા માટે. તો આ ધેરને આપણે ક્યાં મૂકી શકીએ? અહીંયા કર્તાના સ્થાને. સૌપ્રથમ આ નો વનની જગ્યાએ આપણે ધેર મૂકીશું. અહીંયા નો વનની જગ્યાએ ધેર આવી જાય એટલે ધેર આવશે, ત્યારબાદ ઇઝ આવશે એટલે કે ઇઝ, અને નો વન એટલે ધેર ઇઝ નો વન. અથવા તો ત્યાં કોઈ છે તો ધેર ઇઝ સમ વન. એ વાક્ય કેવું છે એના ઉપર હંમેશા ડિપેન્ડ કરે. આગળ આપણે વાક્ય બનાવતા ઓલરેડી શીખી જ ગયા છીએ. અને આ ખાસ યાદ રાખજો કે કર્તાના સ્થાને ધેર આવે, પરંતુ ક્યારે? જ્યારે ધેર ફક્ત વાક્ય પૂરું કરવા માટે આવ્યું હોય ત્યારે. કારણ કે ધેરનો કોઈ ગુજરાતી મિનિંગ થતો નથી. તો એ વખતે આપણે ધેરને પાછળથી કર્મના સ્થાનેથી આગળના સ્થાને લઈ જશું.